મોંઘી કાર, મોંઘા કપડાં અને હાથમાં લાખોની ઘડિયાળ. આ ઓળખ છે શહેરના સૌથી મોટા બિઝનેસમેન ધનરાજ શેઠની. પણ જરા થોભો. એ જ ધનરાજ શેઠની કાર જ્યારે એક જૂના મંદિર પાસે આવીને ઊભી રહે છે, ત્યારે કારનો કાચ ધીમેથી નીચે ઉતરે છે. બહાર ધોધમાર વરસાદ પડી રહ્યો છે અને એ જ વરસાદમાં રસ્તાના કિનારે ફાટેલા કપડાં પહેરીને ભૂખથી ધ્રુજતો એક 22 વર્ષનો યુવાન હાથ ફેલાવીને ભીખ માગી રહ્યો છે. જ્યારે એ યુવાનનો ચહેરો ધનરાજ શેઠની નજરે ચડે છે, ત્યારે તેમના હોશ ઉડી જાય છે. કારણ કે એ ભીખ માગતો છોકરો બીજું કોઈ નહીં, પણ ધનરાજ શેઠનો એકનો એક લાડકો દીકરો, જેના એક અવાજ પર આખું શહેર દોડતું. એ આજે એક રૂપિયા માટે કેમ કરગરી રહ્યો હતો. આખરે એવું તે શું બન્યું કે કરોડપતિ બાપનો આ એકનો એક વારસદાર આજે રસ્તા પર આવી ગયો. આજથી બરાબર 2 વર્ષ પહેલા ધનરાજ શેઠ એટલે આખા રાજ્યમાં જેમનું નામ બહુ આદરથી લેવાતું. તેમની પાસે અઢળક સંપત્તિ, મોટો બંગલો અને નોકરોની કોઈ કમી નહોતી. પણ આ વૈભવ વચ્ચે તેમનો જીવ વસતો હતો તેમના એકના એક દીકરા મયુરમાં. મયુર નાનપણથી જ ખૂબ શાંત, માયાળુ અને સંસ્કારી હતો. તેને ક્યારે પોતાના પિતાના પૈસાનું ઘમંડ નહોતું. ધનરાજ શેઠ હંમેશા વિચારતા કે તેમનો દીકરો મોટો થઈને તેમનો કરોડોનો બિઝનેસ સંભાળશે અને તેમની કીર્તિને આગળ વધારશે. મયુર જ્યારે વિદેશથી અભ્યાસ પૂરો કરીને ઘરે પાછો આવ્યો, ત્યારે ધનરાજ શેઠે તેના સ્વાગત માટે શહેરમાં એક ભવ્ય પાર્ટી રાખી. આ પાર્ટીમાં શહેરના તમામ મોટા બિઝનેસમેન આવ્યા હતા. દરેક વ્યક્તિ મયુરના વખાણ કરી રહ્યા હતા. ધનરાજ શેઠનું હૃદય ગર્વથી ભરાઈ ગયું. તેમણે સ્ટેજ પર જઈને જાહેરાત કરી, આજથી મારો દીકરો મયુર આપણી કંપનીનો નવો સીઈઓ બનશે. આ સાંભળીને આખો હોલ તાળીઓથી ગુંજી ઉઠ્યો. પરંતુ મયુરના ચહેરા પર એ ખુશી નહોતી જે એક કરોડપતિના દીકરાના ચહેરા પર હોવી જોઈએ. તે ભીડથી બચવા સ્ટેજની પાછળ એકાંતમાં ગયો. મયુરના મનમાં કંઈક અલગ જ વિચારો ચાલી રહ્યા હતા. તેને આ અંધાધૂંધ પૈસા, પાવર અને આ દેખાવાળી દુનિયા ગમતી નહોતી. તે હંમેશા સામાન્ય લોકોની વચ્ચે રહેવા, ગરીબોની સેવા કરવા અને તેમના આંસુ લૂછવા માંગતો હતો. પણ પિતાના સપના સામે તે કંઈ બોલી શક્યો નહીં. એક દિવસ મયુર પોતાની મોંઘી કાર લઈને ઓફિસ જઈ રહ્યો હતો. ટ્રાફિક સિગ્નલ પર તેની કાર ઊભી રહી. ત્યાં જ એક નાનો છોકરો જે ભૂખથી ખૂબ વ્યાકુળ હતો, તેની કારના કાચ પર ટકોરા મારવા લાગ્યો. મયુરે કાચ નીચે કરીને જોયું તો એ બાળકની આંખોમાં લાચારી હતી. મયુરે તેને પૈસા આપવા હાથ લંબાવ્યો, પણ છોકરાએ રડતા રડતા કહ્યું, સાહેબ, મારે પૈસા નથી જોઈતા. મારી માં ઝૂંપડીમાં બહુ બીમાર છે. પ્લીઝ એમને બચાવી લો. મયુરનું દિલ પીગળી ગયું. તે કારમાંથી નીચે ઉતરીને તે છોકરા સાથે તેની ઝૂંપડીપટ્ટીમાં ગયો. ત્યાં જે દ્રશ્ય તેણે જોયું, તેણે મયુરની જિંદગી બદલી નાખી. ત્યાં ચારે તરફ ગરીબી અને ભૂખમરો હતો. લોકો એક ટકના ભોજન માટે સંઘર્ષ કરી રહ્યા હતા. મયુરને સમજાયું કે સાચી દુનિયા તો આ છે, જ્યાં લોકોને મદદની ખરી જરૂર છે. તેણે તાત્કાલિક તે સ્ત્રીને હોસ્પિટલમાં દાખલ કરાવી અને બધો ખર્ચ પોતે ઉપાડ્યો. જ્યારે આ વાત ધનરાજ શેઠને ખબર પડી, ત્યારે તેઓ ખૂબ જ ગુસ્સે થયા. તેમણે મયુરને ધમકાવતા કહ્યું, મયુર, તું મોટી કંપનીનો માલિક બનવાનો છે. તારે આવા ગરીબોની વસ્તીમાં જવાની કોઈ જરૂર નથી. લોકો આપણા વિશે શું વિચારશે? મયુરે પિતાને સમજાવવા પ્રયત્ન કર્યો કે પૈસા કરતાં માણસાઈ મોટી છે, પણ ધનરાજ શેઠ પોતાની જીત પર અડગ રહ્યા. બસ આ એ જ રાત હતી જ્યારે પિતા અને પુત્ર વચ્ચે એક બહુ મોટો વિવાદ થયો. એક એવો વિવાદ જેણે મયુરને એક એવો ચોંકાવનારો નિર્ણય લેવા મજબૂર કર્યો જેના વિશે કોઈએ સપનામાં પણ નહોતું વિચાર્યું. અને આ નિર્ણય એ જ મયુરને આલિશાન બંગલામાંથી સીધો રસ્તા પર ભીખ માંગવાની સ્થિતિ સુધી લઈ આવ્યો.
ધનરાજ શેઠના મોટા બંગલાના એ આલિશાન લિવિંગ રૂમમાં જાણે વર્ષોની શાંતિ એક જ પળમાં છીનવાઈ ગઈ હતી. પિતા અને પુત્ર આમને સામને ઊભા હતા અને બંનેની આંખોમાં એક અલગ જ જંગ ચાલી રહ્યો હતો. ધનરાજ શેઠનો ગુસ્સો સાતમા આસમાને હતો. તેમનો ચહેરો ક્રોધથી લાલચોળ થઈ ગયો હતો. તેઓ રાડ પાડીને બોલ્યા, મયુર, તને ભાન છે કે તું શું કહી રહ્યો છે? મેં આખી જિંદગી રાત દિવસ એક કરીને, લોહી પાણી એક કરીને આ કરોડોનું બિઝનેસ સામ્રાજ્ય ઊભું કર્યું છે, જેથી મારો એકનો એક દીકરો રાજા જેવી જિંદગી જીવી શકે. આ વૈભવ, આ ગાડીઓ, આ બંગલો બધું જ તારા માટે છે અને તું એ મહેનતના પૈસાને રસ્તા પરના ગરીબોમાં વેચવાની વાતો કરે છે. તને હજુ દુનિયાની ખબર નથી મારા વાલા દીકરા. પૈસા વગર આ દુનિયામાં માણસની કોઈ કિંમત નથી હોતી. મયુરના ચહેરા પર પિતા જેવો ગુસ્સો નહોતો, પણ તેની આંખોમાં એક ઊંડી વેદના અને ગરીબો પ્રત્યેની દયા સાફ દેખાઈ રહી હતી. તેણે ખૂબ જ શાંત અને મધુર અવાજે પિતાને સમજાવવાનો પ્રયત્ન કર્યો. પપ્પા, હું તમારી મહેનતની ખૂબ જ કદર કરું છું અને તમારો આદર પણ કરું છું, પણ આ બંગલાની ઊંચી અને આલિશાન દિવાલોની બહાર એક એવી અસલી દુનિયા પણ છે જ્યાં લોકો રોજ સવારે ઉઠીને માત્ર એ જ ચિંતા કરે છે કે આજે રાત્રે તેમના બાળકોને ખાવાનું મળશે કે નહીં. આપણી પાસે જે અઢળક સંપત્તિ છે, જો એમાંથી થોડીક રકમ કોઈ લાચારની જિંદગી બચાવવા માટે વપરાય તો એમાં શું ખોટું છે પપ્પા? સાચો આનંદ માત્ર બેંક બેલેન્સ વધારવામાં કે તિજોરીઓ ભરવામાં નથી, પણ કોઈના રડતા ચહેરા પર નાનકડી મુસ્કાન લાવવામાં છે. માણસાઈથી મોટું કોઈ ધન નથી હોતું. ધનરાજ શેઠને લાગ્યું કે તેમનો દીકરો બહુ મોટી મોટી વાતો કરી રહ્યો છે, જે વ્યવહારિક જીવનમાં ક્યારેય શક્ય નથી. તેમને લાગ્યું કે મયુરે ક્યારેય જિંદગીમાં દુઃખ કે ગરીબી જોઈ નથી, એટલે તે આવી કાલ્પનિક વાતો કરે છે. તેમણે મયુરના આ વિચારોને તોડવા અને તેને જિંદગીનો અસલી પાઠ ભણાવવા માટે તેની સામે એક બહુ મોટો પડકાર મૂકવાનો નિર્ણય કર્યો. તેમણે ગંભીર અને કડક અવાજે કહ્યું, ઠીક છે મયુર, તને લાગે છે ને કે તું સાચો છે અને આ દુનિયા બહુ સીધી અને સરળ છે, તો સાંભળ, હું તને એક ખુલ્લો પડકાર આપું છું. જો તું ખરેખર એટલો જ સમજદાર, દયાળુ અને સ્વાભિમાની હોય તો આજથી જ મારો આ બંગલો, મારો બિઝનેસ, મારી બધી જ કાર અને મારા આપેલા ક્રેડિટ કાર્ડ બધું અહીં જ છોડી દે. તું તારા ખિસ્સામાં એક રૂપિયો પણ રાખ્યા વગર અને ક્યાંય પણ મારું નામ વાપર્યા વગર માત્ર 6 મહિના બહાર રસ્તા પર જીવીને બતાવ. તારી જાતે કમાઈને, પરસેવો પાડીને 2 ટકનું ભોજન મેળવીને બતાવ. જ્યારે તારા પોતાના પેટમાં ભૂખની આગ લાગશે ને, ત્યારે તને ખબર પડશે કે ભૂખ શું હોય છે અને પૈસાની સાચી તાકાત શું હોય છે. આ સાંભળીને મયુર એક ક્ષણ માટે સ્તબ્ધ થઈ ગયો. તેના પગ જમીન સાથે ચોંટી ગયા, પણ તેના સંસ્કાર અને તેનો આત્મવિશ્વાસ ડગ્યા નહીં. તેણે પિતાની આંખોમાં આંખ પરોવીને મક્કમતાથી કહ્યું, પપ્પા, મને તમારો આ પડકાર પૂરા દિલથી મંજૂર છે. હું સાબિત કરીશ કે માણસ પૈસા અને વૈભવ વગર પણ પોતાની નૈતિકતા, સ્વાભિમાન અને માણસાઈની જાળવી શકે છે. એ જ કાળી રાત્રે કોઈ પણ જાતના અહંકાર વગર મયુરે પોતાની સોનાની મોંઘી ઘડિયાળ, બ્રાન્ડેડ આઈફોન અને ક્રેડિટ કાર્ડથી ભરેલું વોલેટ લિવિંગ રૂમના ટેબલ પર મૂકી દીધા. તેણે માત્ર સામાન્ય કપડાં પહેર્યા અને પિતાના મોટા બંગલાના પગથિયાં ઉતરીને ઘનઘોર અંધારી રાતમાં એકલો જ ચાલી નીકળ્યો. ધનરાજ શેઠને મનમાં એમ હતું કે મયુર બહુ તો 2-4 દિવસમાં ભૂખ્યો તરસ્યો થશે એટલે સીધો પાછો આવી જશે અને પગે પડીને માફી માંગી લેશે. પણ તેઓ પોતાના જ દીકરાના દ્રઢ સંકલ્પ અને મનની મક્કમતાને ઓળખી શક્યા નહોતા. પપ્પા, મને તમારો આ પડકાર પૂરા દિલથી મંજૂર છે. હું સાબિત કરીશ કે માણસ પૈસા અને વૈભવ વગર પણ
પોતાની નૈતિકતા, સ્વાભિમાન અને માણસાઈ જાળવી શકે છે. એ જ કાળી રાત્રે કોઈ પણ જાતના અહંકાર વગર મયુરે પોતાની સોનાની મોંઘી ઘડિયાળ, બ્રાન્ડેડ આઈફોન અને ક્રેડિટ કાર્ડથી ભરેલું વોલેટ લિવિંગ રૂમના ટેબલ પર મૂકી દીધા. તેણે માત્ર સામાન્ય કપડાં પહેર્યા અને પિતાના મોટા બંગલાના પગથિયાં ઉતરીને ઘનઘોર અંધારી રાતમાં એકલો જ ચાલી નીકળ્યો. ધનરાજ શેઠને મનમાં એમ હતું કે મયુર બહુ તો 2-4 દિવસમાં ભૂખ્યો તરસ્યો થશે એટલે સીધો પાછો આવી જશે અને પગે પડીને માફી માગી લેશે. પણ તેઓ પોતાના દીકરાના દ્રઢ સંકલ્પ અને મનની મક્કમતાને ઓળખી શક્યા નહોતા. બંગલાના આલીશાન દરવાજામાંથી બહાર નીકળ્યા પછી મયુરની અસલી અને કઠિન અગ્નિ પરીક્ષા શરૂ થઈ ગઈ. આખી રાત તે અજાણ્યા રસ્તાઓ પર બસ ચાલતો જ રહ્યો. સવાર પડતા તેના પેટમાં ભૂખના લીધે પતંગિયા ઉડવા લાગ્યા અને તેને જોરદાર તરસ લાગી. તેના ખિસ્સામાં એક નાનો સિક્કો પણ નહોતો. તેણે વિચાર્યું કે તે મહેનત કરીને, મજૂરી કરીને કમાશે. તે રસ્તા કિનારે આવેલી એક મોટી હોટલ પર ગયો અને ત્યાંના મેનેજર પાસે કામ માંગ્યું. પણ હોટલના મેનેજરે તેના સુકોમળ હાથ, ભણેલો ગણેલો ચહેરો અને તેની બોલવાની રીત જોઈને કપાળ પર કરચલીઓ લાવી દીધી. મેનેજરે હસતા હસતા ઘમંડથી કહ્યું, ભાઈ, તું કોઈ મોટા ઘરનો નાજુક છોકરો લાગે છે. અહીં વાસણ માંજવાનું કે કચરા પોતા કરવાનું કામ તારા જેવાથી નહીં થાય. તું અહીંથી ચાલતો થા. અમારે ત્યાં કોઈ કામ નથી. મયુર ખૂબ જ નિરાશ થયો. તે આખો દિવસ ધોધમતા તડકામાં એક દુકાનથી બીજી દુકાને અને એક કારખાનાથી બીજા કારખાનામાં કામ શોધવા માટે ભટકતો રહ્યો. પણ કોઈને તેને કામ આપવામાં તૈયાર નહોતું, કારણ કે તેની પાસે કોઈ ઓળખપત્ર નહોતું અને તેનું શરીર આવી સખત મજૂરી કરવા માટે ટેવાયેલું નહોતું. સાંજ પડતા સુધીમાં તો મયુર ભૂખ અને તરસથી સાવ બેહાલ થઈ ગયો. ગરમીના કારણે તેનું માથું ભમવા લાગ્યું હતું અને પગ જવાબ આપી રહ્યા હતા. ત્યાં જ રસ્તાના કિનારે એક જૂના મંદિર પાસે તેની નજર કેટલાક ગરીબો પર પડી, જેઓ લાચાર બનીને આવતા જતા લોકો સામે હાથ ફેલાવીને માગી ખાઈ રહ્યા હતા. મયુર થાકીને એ જ મંદિરના પગથિયા પર બેસી ગયો. તેના મનમાં એક બહુ મોટો સવાલ ઊભો થયો હતો. શું પિતાનો આ કઠિન પડકાર જીતવા માટે, એક પોતાની ભૂખ મિટાવવા માટે મારે પણ હવે આ લોકોની જેમ ભીખ માંગવી પડશે? મંદિરના પગથિયા પર બેઠેલા મયુરની આંખો સામે અંધારા આવી રહ્યા હતા. જે છોકરાએ ક્યારેય અડધો કલાક પણ ભૂખ્યા રહેવું પડતું નહોતું, તે આજે છેલ્લા 24 કલાકથી ભૂખ્યો તરસ્યો હતો. તેનું ગળું સુકાઈ ગયું હતું અને પેટમાં જાણે આગ લાગી હતી. મોટા બંગલામાં રોજ 5 પકવાન ખાનારો મયુર આજે પાણીના એક એક ટીપા માટે મજબૂર હતો. તેણે મનોમન વિચાર્યું કે શું પપ્પા સાચા હતા? શું પૈસા વગર આ દુનિયામાં માણસની ખરેખર કોઈ કિંમત નથી? પણ તેનો આત્મા હજુ હાર માનવા તૈયાર નહોતો. તેણે હિંમત ભેગી કરી અને રસ્તાની સામે છેડે આવેલી એક નાની ચાની ટપલી પર ગયો. ત્યાં લોકોની બહુ ભીડ હતી. મયુરે ટપલીવાળા ભાઈને બહુ જ વિનમ્રતાથી કહ્યું, ભાઈ, મને બહુ ભૂખ લાગી છે. હું તમારી આ દુકાનના ગ્લાસ સાફ કરી આપીશ, આજુબાજુનો કચરો વાળી આપીશ. બદલામાં મને માત્ર 1 કપ ચા અને 2 બિસ્કિટ આપી દો. પણ એ ચાવાળાએ મયુરને ઉપરથી નીચે સુધી જોયો અને ગુસ્સામાં રાડ પાડીને બોલ્યો, ચાલ ભાઈ ચાલ, આગળ વધ. સવાર સવારમાં ધંધાના ટાણે ક્યાંથી આવી જાવ છો? કામના બહાને ચોરી કરવી હશે ને? અહીં કોઈ કામ નથી. ભીખ માંગવી હોય તો પેલી સામેની ગલીમાં જા. આ શબ્દો મયુરના કાનમાં તીરની જેમ વાગ્યા. તેને ચોર અને ભિખારી કહીને કાઢી મૂકવામાં આવ્યો હતો. તે ભારે હૈયે
પાછો એ જ મંદિરના પગથિયા પર આવીને બેસી ગયો. તેની આંખોમાંથી દળદળ આંસુ વહી રહ્યા હતા. તેને પોતાના પિતાનો મોટો બંગલો અને એ ડાઇનિંગ ટેબલ યાદ આવી રહ્યા હતા, જ્યાં રોજ કેટલુંય અન્ન બગડતું હતું. આજે તેને અન્નના એક એક દાણાની સાચી કિંમત સમજાઈ રહી હતી. ત્યાં જે મંદિરના પગથિયા પર બેઠેલી એક વૃદ્ધ માજી, જે પોતે પણ ભીખ માંગીને પોતાનું પેટ ભરતા હતા, તેમની નજર આ રડતા મયુર પર પડી. માજી ધીમે ધીમે લાકડીના ટેકે મયુર પાસે આવ્યા. તેમણે પોતાના ફાટેલા થેલામાંથી એક સૂકી રોટલીનો ટુકડો અને થોડું અથાણું બહાર કાઢ્યું. તેમણે એ રોટલી મયુર તરફ લંબાવતા બહુ જ વ્યાલથી કહ્યું, લે દીકરા, આ ખાઈ લે. મને ખબર છે તું બહુ ભૂખ્યો છે. ભૂખ બહુ ભૂંડી વસ્તુ છે ભાઈ. એ ગમે તેવા મોટા માણસને પણ એક પળમાં તોડી નાખે છે. એક કરોડપતિનો દીકરો, જેની પાસે આખા શહેરને ખરીદવાની તાકાત હતી, તે આજે એક ગરીબ માજીના હાથની સૂકી રોટલી જોઈને રડી પડ્યો. મયુરે ધ્રુજતા હાથે એ રોટલી લીધી અને ખાધી. એ સૂકી રોટલીમાં જે સ્વાદ અને પ્રેમ હતો, તે મયુરને જિંદગીની સાચી પાઠશાળા ભણાવી ગયો. મયુરને સમજાયું કે અસલી અમીરી પૈસામાં નહીં, પણ આ ગરીબ માજી જેવા દિલમાં હોય છે, જેની પાસે પોતાનું પેટ ભરવાના પણ ફાફા છે. તે બીજાની ભૂખ જોઈને પીગળી જાય છે. હવે દિવસો વીતતા ગયા. મયુરે શહેરના ઘણી જગ્યાએ નોકરી શોધવાનો પ્રયત્ન કર્યો, પણ ક્યાંય ઓળખાણ કે સરનામા વગર તેને કોઈ કામ ન મળ્યું. લોકો તેને શંકાની નજરે જોતા. તેનું શરીર પણ ધીમે ધીમે નબળું પડવા લાગ્યું. તેના મોંઘા કપડાં હવે મેલા અને ફાટી ગયા હતા. તેનો ચહેરો સાચે જ એક ભિખારી જેવો થઈ ગયો હતો. મયુરે હવે એક મક્કમ નિર્ણય લીધો. તેણે વિચાર્યું કે જો પિતાનો પડકાર જીતવો હોય અને આ ગરીબ લોકોની પીડાને અંદરથી સમજવી હોય, તો મારે આ ફૂટપાથની જિંદગીને પૂરેપૂરી જીવવી પડશે. તેણે એ જ મંદિરની બહાર રસ્તાના કિનારે બેસીને લોકો સામે હાથ ફેલાવવાનું શરૂ કર્યું. શરૂઆતમાં તેને બહુ શરમ આવતી હતી. તેનો જીવ કપાતો હતો. પણ જ્યારે પેટની ભૂખ અને પિતાને સાબિત કરવાની જીત સામે આવી, ત્યારે તેનું બધું જ ઘમંડ ઓગળી ગયું. રસ્તા પર બેસીને મયુરે જોયું કે દુનિયા કેટલી ક્રૂર છે. મોટી મોટી કારમાં જતા અમીર લોકો ગરીબોને માણસ પણ નહોતા સમજતા. કોઈ તેમના પર ગુસ્સો કરતું, કોઈ તેમને ધિક્કારતું, તો કોઈ વળી 2-5 રૂપિયા ફેંકીને એમ અહેસાસ જતાવતું, જાણે તેમણે કોઈ બહુ મોટું પુણ્ય કરી લીધું હોય. મયુર આ બધું જ ચૂપચાપ સહન કરતો અને રોજ રાત્રે એ ગરીબો સાથે ફૂટપાથ પર ખુલ્લા આકાશ નીચે સૂઈ જતો. આમને આમ 5 મહિના વીતી ગયા. મયુર હવે અંદરથી સાવ બદલાઈ ગયો હતો. તેની અંદરની અમીરી બાપનો દીકરો ક્યાંક ખોવાઈ ગયો હતો અને એક અત્યંત દયાળુ અને પરિપક્વ માણસ જન્મ લઈ ચૂક્યો હતો. આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયેલા હતા અને ધોધમાર વરસાદ પડી રહ્યો હતો. રસ્તાઓ પર જાણે પાણીની નદીઓ વહી રહી હતી. વાહનોની હેડલાઇટોના પ્રકાશમાં વરસાદના ટીપા ચમકી રહ્યા હતા. એ જ સમયે એક મોંઘી અને આલિશાન મર્સિડીઝ કાર એ જૂના મંદિર પાસે આવીને ઊભી રહી. કારની અંદર એર કન્ડિશનરની ઉફાળી ઠંડકમાં આરામથી બેઠેલા ધનરાજ શેઠ બહારના તોફાની વરસાદને જોઈ રહ્યા હતા. અચાનક તેમની નજર રસ્તાના કિનારે મંદિરના ઓટલા પાસે ગઈ. ત્યાં એક યુવાન વરસાદમાં આંખો ભીંજાઈને ઠંડીથી ધ્રુજતા શરીરે આવતા જતા લોકો પાસે હાથ ફેલાવીને ભીખ માંગી રહ્યો હતો. જ્યારે કારની લાઇટનો પ્રકાશ એ યુવાનના ચહેરા પર સીધો પડ્યો, ત્યારે ધનરાજ શેઠના હૃદયના ધબકારા એ ક્ષણ માટે જાણે રોકાઈ ગયા. તેમને પોતાની આંખો પર વિશ્વાસ ન આવ્યો. તેમણે ધ્રુજતા હાથે ચશ્મા સાફ કર્યા અને ફરીથી જોયું. એ ફાટેલા અને મેલા કપડામાં સાવ અશક્ત થઈ ગયેલા શરીરે વિખરેલા વાળ સાથે
ઊભેલો છોકરો બીજું કોઈ નહીં પણ તેમનો કાળજાનો ટુકડો, તેમનો એકનો એક દીકરો મયુર હતો. જે દીકરાને તેમને ક્યારે જિંદગીમાં એક નાનો કાંટો પણ વાગવા નહોતો દીધો. તે આજે ધોધમાર વરસાદમાં રસ્તા પર એક એક રૂપિયા માટે લાચાર બનીને ઊભો હતો. ધનરાજ શેઠનું હૃદય આ દ્રશ્ય જોઈને ચીરાઈ ગયું. તેમનો વર્ષો જૂનો અહંકાર અને ગુસ્સો પિતૃત્વના અસીમ પ્રેમ સામે એક પળમાં ઓગળી ગયા. તેમણે તાત્કાલિક ડ્રાઈવરને કાર રોકવા માટે બૂમ પાડી. તેઓ છત્રી લેવાની પણ પરવા કર્યા વગર, પોતાની મોંઘી સૂટબૂટની ચિંતા કર્યા વગર કારમાંથી બહાર કૂદી પડ્યા. તેઓ દોડતા જઈને મયુર પાસે પહોંચ્યા અને તેનો હાથ પકડી લીધો. ધનરાજ શેઠની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. તેમણે રડતા અવાજે કહ્યું, મયુર બેટા, આ શું હાલત કરી છે તે તારી? મારો દીકરો, એક કરોડપતિનો વારસદાર, રસ્તા પર ભીખ માગી રહ્યો છે. ચાલ, અત્યારે જ મારી સાથે ઘરે ચાલ. આ તારો પાગલપન બંધ કર. મેં તને માત્ર જિંદગીનો પાઠ ભણાવવા માટે પડકાર આપ્યો હતો, તારી આ દયનીય હાલત જોવા માટે નહીં. મયુરે ધીમેથી માથું ઊંચું કર્યું અને પિતા સામું જોયું. તેની આંખોમાં પિતા પ્રત્યે કોઈ ક્રોધ, કોઈ નફરત કે કોઈ ફરિયાદ નહોતી, પણ એક અજીબ શાંતિ અને સંતોષ છવાયેલા હતા. તેણે ખૂબ જ વિનમ્રતાથી પિતાનો હાથ પોતાના હાથમાંથી છોડાવ્યો અને મધુર અવાજે કહ્યું, પપ્પા, હજુ 6 મહિનાના પૂરા થવાના 10 દિવસ બાકી છે. હજુ મારો પડકાર હાર્યો નથી. આને પાગલપણ ન કહો. આ તો મારી જિંદગીની સૌથી મોટી અને સાચી પાઠશાળા છે. તમે મને પૈસાની તાકાત અને અમીરી બતાવવા માંગતા હતા ને, પણ મેં અહીં પૈસા વગર પણ માણસાઈની જે તાકાત જોઈ છે, તે કરોડો રૂપિયા ખર્ચવા છતાં પણ કોઈ દુકાનેથી ખરીદી શકાય તેમ નથી. ધનરાજ શેઠ આશ્ચર્યથી અને સ્તબ્ધ થઈને પોતાના દીકરાને જોઈ રહ્યા. મયુરે આગળ કહ્યું, પપ્પા, જ્યારે હું ભૂખથી મરી રહ્યો હતો, ત્યારે આ જ ફૂટપાથ પર રહેતા ગરીબ લોકોએ મને પોતાની એકમાત્ર રોટલીમાંથી અડધો ટુકડો વેચીને આપ્યો હતો. જે લોકો પાસે રહેવા માટે પોતાનું ઘર નથી, તેની પાસે ભગવાન જેવું બહુ મોટું દિલ છે. મેં આ 5 મહિનામાં શીખ્યું છે કે અસલી અમીરી બેંકના ખાતામાં મોટી રકમો રાખવામાં નથી, પણ બીજાના દુઃખમાં ભાગીદાર બનવામાં છે. હું અત્યારે તમારી સાથે ઘરે નહીં આવી શકું. મારો પડકાર પૂરો થશે ત્યારે હું આપણા બંગલાના પગથિયા ચડીશ. વરસાદ હવે વધુને વધુ તેજ થઈ રહ્યો હતો. ધનરાજ શેઠના આંસુ અને વરસાદનું પાણી એક થઈ ગયા હતા. તેઓ પોતાના દીકરાની આ પરિપક્વતા અને ઊંડી વાતો સામે સાવ લાચાર થઈ ગયા હતા. તેમની પાસે બોલવા માટે કોઈ શબ્દ નહોતા. તેઓ ભારે હૈયે ચૂપચાપ પાછા ફર્યા અને પોતાની કારમાં બેસી ગયા. પણ તેમનો જીવ અને તેમનું મન ત્યાં જ મયુર પાસે ફૂટપાથ પર રહી ગયા હતા. તે રાત્રે ધનરાજ શેઠ આલિશાન બંગલે પાછા તો ફર્યા, પણ એ નરમ ગાદલા વાળા પલંગ પર તેમને આખી રાત ઊંઘ ન આવી. મયુરનો એ વરસાદમાં પલળતો ચહેરો અને તેની માણસાઈની વાળી વાતો તેમના કાનમાં સતત ગૂંજતી રહી. તેમણે મનોમન વિચાર્યું કે શું હું ખરેખર પૈસાના ઘમંડમાં આટલો આંધળો થઈ ગયો હતો કે સાચી માણસાઈ અને જિંદગીના અસલી મૂલ્યોને ઓળખી જ ન શક્યો. હવે બાકીના 10 દિવસ ધનરાજ શેઠ માટે 10 વર્ષ જેટલા લાંબા અને વ્યાકુળ કરનારા સાબિત થવાના હતા. તેઓ રોજ પોતાની કાર લઈને દૂરથી જ મયુરને જોતા અને અંદરથી રડતા હતા. દિવસો વીતતા ગયા અને આખરે એ મોટો દિવસ પણ આવી જ ગયો, જેની ધનરાજ શેઠ બહુ આતુરતાથી અને વ્યાકુળતાથી રાહ જોઈ રહ્યા હતા. આજે મયુરના 6 મહિના એ કઠિન અને અશક્ય લાગતા પડકારોનો છેલ્લો દિવસ હતો. ધનરાજ શેઠે સવારથી જ પોતાના એ આલિશાન અને મોટા બંગલાને કોઈ બહુ મોટા ઉત્સવની જેમ સુંદર લાઇટોથી શણગાર્યો હતો. ઘરમાં જાત જાતની સુગંધિત અને સ્વાદિષ્ટ વાનગીઓ બની રહી હતી.
આખા શહેરમાં ધનરાજ શેઠના જેટલા પણ મોટા બિઝનેસમેન મિત્રો, સગા સંબંધીઓ અને જાણીતા લોકો હતા, એ બધાને આજે તેમણે પોતાના ઘરે ખાસ આમંત્રિત કર્યા હતા. દરેક વ્યક્તિના મનમાં બસ એક જ સવાલ રમી રહ્યો હતો કે ધનરાજ શેઠે આજે અચાનક આટલી ભવ્ય પાર્ટી કેમ રાખી છે અને તેમનો લાડલો દીકરો મયુર આટલા મહિનાથી ક્યાં ગાયબ હતો. બપોરના બરાબર 12 વાગ્યા અને બંગલાના એ વિશાળ મુખ્ય દરવાજા પર એક આકૃતિ આવીને ઊભી રહી. એ બીજું કોઈ નહીં પણ ખુદ મયુર હતો. તેના શરીરે હજુ પણ એ જ સાદા, મેલા અને ક્યાંકથી ફાટેલા કપડાં હતા. પગમાં ચંપલ પણ નહોતા. ચહેરો સતત તડકામાં ભટકવાના કારણે કાળો પડી ગયો હતો અને શરીર સાવ દુબળું થઈ ગયું હતું. પણ તેની આંખોમાં એક અનોખી ચમક, મનમાં અદ્ભુત શાંતિ અને ચહેરા પર ગજબનો આત્મવિશ્વાસ હતો. તેને આ દયનીય હાલતમાં આલિશાન બંગલાની અંદર આવતો જોઈને ત્યાં હાજર રહેલા તમામ મોટા મોટા મહેમાનો સ્તબ્ધ થઈ ગયા. સોના ચાંદીના દાગીના પહેરીને આવેલા લોકો અંદરો અંદર કાનમાં ગણગણાટ કરવા લાગ્યા. અરે, આ ધનરાજ શેઠનો એકનો એક દીકરો છે. આની આવી ભિખારી જેવી હાલત કેમ થઈ ગઈ? શું આ પાગલ થઈ ગયો છે? પણ ધનરાજ શેઠે આજે લોકોના આ ગણગણાટ કે સમાજની સહેજ પણ પરવા ન કરી. તેઓ સ્ટેજ પરથી નીચે ઉતર્યા અને દોડતા જઈને પોતાના દીકરા મયુરને વહાલથી ગળે લગાડી દીધો. પિતા અને પુત્ર બંને એકબીજાને પકડીને રડવા લાગ્યા. બંનેની આંખોમાંથી આંસુની ધારાઓ વહેવા લાગી. એ ભવ્ય હોલમાં એકદમ નીરવ શાંતિ છવાઈ ગઈ. ત્યાં હાજર રહેલી દરેક વ્યક્તિ આ દ્રશ્ય જોઈને અંદરથી હલી ગઈ અને બધા ભાવુક થઈ ગયા. ધનરાજ શેઠે મયુરના માથા પર હાથ ફેરવતા ધ્રુજતા અવાજે કહ્યું, બેટા મયુર, તું જીતી ગયો અને મારો આંધળો પૈસાનો અહંકાર આજે બહુ ખરાબ રીતે હારી ગયો છે. તે મને શબ્દો વગર સાબિત કરી બતાવ્યું કે માણસાઈથી મોટું દુનિયામાં કોઈ ધન નથી હોતું. તે આ 6 મહિનામાં જે કષ્ટો સહન કર્યા છે એ જોઈને મારું હૃદય રોજ અંદરથી લોહીના આંસુ રડતું હતું. મને માફ કરી દે મારા વાલા દીકરા. હું તારી સાચી કિંમત સમજી ન શક્યો. મયુરે ખૂબ જ પ્રેમથી પિતાના આંસુ લૂછ્યા અને હસતા મુખે કહ્યું, પપ્પા, તમે પ્લીઝ મારી માફી ન માગો. જો તમે મને એ રાત્રે આ પડકાર ન આપ્યો હોત તો હું ક્યારેય આ રસ્તા પર રહેતા ગરીબ અને લાચાર લોકોની સાચી પીડાને આટલી નજીકથી સમજી ન શક્યો હોત. મેં રસ્તા પર રહીને ભૂખ્યા પેટે જે પાઠ શીખ્યા છે તે દુનિયાની કોઈ પણ મોટી યુનિવર્સિટીમાં લાખો રૂપિયા ફીએ લેવા છતાં પણ મને ક્યારેય શીખી શક્યા ન હોત. હવે હું તમારા આ કરોડોના બિઝનેસને અને આ સંપત્તિને સાચો ન્યાય આપવા માટે પૂરેપૂરો લાયક અને તૈયાર બની ચૂક્યો છું. ધનરાજ શેઠે પોતાના આંસુ લૂછ્યા, હિંમત ભેગી કરી અને હોલમાં હાજર રહેલા તમામ અમીર બિઝનેસમેનો તરફ ફરીને માઇક હાથમાં લીધું. તેમણે ગર્વથી અને ભીની આંખોથી સભાને સંબોધતા કહ્યું, મારા વહાલા મિત્રો, આજે મારો દીકરો વિદેશથી કોઈ મોટી ડિગ્રી લઈને નથી આવ્યો, પણ તે જિંદગીની સૌથી અઘરી અને મોટી પરીક્ષા પાસ કરીને પાછો આવ્યો છે. હા, આટલા મહિના મારો દીકરો રસ્તા પર એક ભિખારી બનીને ભીખ માંગી રહ્યો હતો, કારણ કે મેં તેને એક કઠિન પડકાર આપ્યો હતો. પણ આ ભીખ માંગતા માંગતા તેણે જે માણસાઈ, દયા અને સંસ્કાર કમાયા છે એ મારી આખી કરોડોની મિલકત કરતાં પણ બહુ મોટા છે. આજથી આપણી આ કંપની માત્ર નફો કમાવા માટે કે તિજોરીઓ ભરવા માટે નહીં, પણ ગરીબો અને લાચારોના આંસુ લૂછવા માટે કામ કરશે. આ સાંભળીને આખો હોલ તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યો. ઘણા અમીર લોકોની આંખોમાં પણ આજે પહેલીવાર ગરીબો માટે દયા, કરુણા અને આદરના આંસુ દેખાયા. મયુરના આ મહાન ત્યાગ અને સમર્પણે
આખા શહેરના અમીરોની વિચારસરણીને એક જ પળમાં બદલી નાખી. આ પડકાર પૂરો થયા પછી મયુર કે ધનરાજ શેઠ પોતાની જૂની જિંદગીમાં પાછા ન ફર્યા. તેમના વૈભવી બંગલામાં હવે માત્ર પૈસાની ચર્ચા નહોતી થતી, પણ માણસાઈની સુગંધ પ્રસરી રહી હતી. મયુરે પિતાની સામે એક બહુ મોટો પ્રસ્તાવ મૂક્યો. તેણે ખૂબ જ નમ્રતાથી કહ્યું, પપ્પા, આ 6 મહિનામાં મેં રસ્તા પર રહીને જોયું છે કે ભીખ માંગતા મોટાભાગના લોકો આળસુ નથી હોતા, પણ તેઓ પરિસ્થિતિના માર્યા લાચાર હોય છે. મારી જેમ તેમને પણ સમાજમાં કોઈ સરળતાથી કામ આપવા તૈયાર નથી થતું. જો આપણે તેમને ભીખ આપવાને બદલે કામ આપીએ તો તેમની જિંદગી કાયમ માટે બદલાઈ શકે છે. ધનરાજ શેઠે ગર્વથી પોતાના દીકરાની પીઠ થાબડી અને ભીની આંખોથી કહ્યું, બેટા, આજથી તું જે કહીશ એમ જ થશે. આ કરોડોની સંપત્તિ તારી છે અને તારો આ વિચાર આખા સમાજને એક નવી દિશા આપશે. મને તારા પર બહુ ગર્વ છે. બંને પિતા પુત્ર મળીને શહેરની વચ્ચોવચ્ચ એક બહુ મોટું આધુનિક કેન્દ્ર શરૂ કર્યું, જેનું નામ રાખવામાં આવ્યું માનવતા ધામ. આ આશ્રમમાં માત્ર ગરીબોને રહેવા માટેની જમવાની સગવડ નહોતી, પણ ત્યાં એક અનોખી પાઠશાળા અને નાનું કારખાનું પણ બનાવવામાં આવ્યું. મયુરે પોતાની મોટી કંપનીના કુશળ મેનેજરોને ત્યાં મોકલ્યા, જેઓ ફૂટપાથ પર રહેતા નિરાધાર યુવાનોને અલગ અલગ કામ શીખવવા લાગ્યા. કોઈને કોમ્પ્યુટર ચલાવતા, કોઈને કાર ડ્રાઇવિંગ, કોઈને સિલાઈ કામ, તો કોઈને નાનો મોટો વેપાર કરતા શીખવવામાં આવ્યો. થોડા જ મહિનાઓમાં એક મોટો ચમત્કાર થયો. જે આજ પહેલા રસ્તા પર લોકો સામે ભીખ માંગવા માટે ફેલાતા હતા, એ જ હાથ હવે ફેક્ટરીઓમાં પરસેવો પાડીને ગર્વથી મહેનતથી કમાણી કરવા લાગ્યા હતા. પરંતુ મયુરનું એક બહુ મોટું કામ હજુ બાકી હતું. એક સવારે મયુર પોતાની મોટી ગાડી લઈને સીધો એ જ જૂના મંદિર પાસે પહોંચ્યો. કારમાંથી ઉતરીને તેની આંખો એ વૃદ્ધ માજીને શોધવા લાગી, જેણે તેને ભૂખના કપરા સમયે પોતાની અડધી સૂકી રોટલી આપી હતી. માજી ત્યાં જ એક ઝાડ નીચે બેઠા હતા. મયુર દોડતો તેમની પાસે ગયો અને ભીના રસ્તા પર જ તેમના પગે પડી ગયો. માજી એક ક્ષણ માટે ગભરાઈ ગયા, પણ જ્યારે તેમણે મયુરનો હસતો અને નિર્દોષ ચહેરો જોયો, ત્યારે તેમની આંખોમાં હરખના આંસુ આવી ગયા. તેમણે ધ્રુજતા હાથે મયુરના ગાલ પર હાથ ફેરવ્યો અને વહાલથી બોલ્યા, અરે દીકરા, તું પાછો આવી ગયો? તું તો કોઈ મોટા ઘરનો રાજકુમાર નીકળ્યો. મયુરે માજીનો હાથ પકડ્યો અને બહુ જ આદર સાથે કહ્યું, માજી, હું ગમે તેટલા મોટા ઘરનો હોઉં, પણ તે દિવસે જો તમે મને રોટલી ન આપી હોત તો આજે હું જીવતો ન હોત. તમે મારી જિંદગી બચાવી છે. આજથી તમે જ મારી બીજી માં છો અને આ દીકરો તમને હવે ક્યારેય ફૂટપાથ પર દુઃખી નહીં થવા દે. મયુરે માજીને માનભેર પોતાની લક્ઝરી કારમાં બેસાડીને પોતાના આલિશાન બંગલે લઈ આવ્યો. ધનરાજ શેઠે પોતે બંગલાના મુખ્ય દરવાજે ઊભા રહીને એ ગરીબ માજીની આરતી ઉતારી અને ઘરમાં ગૃહપ્રવેશ કરાવ્યો. માજીની આંખોમાંથી વહેતા આંસુ આજે દુઃખના નહીં, પણ પરમ સુખના હતા. જે માજી આખી જિંદગી ફૂટપાથના ટુકડા પર રહ્યા, તેઓ આજે એ કરોડોના બંગલાના સૌથી આદરણીય સભ્ય બની ગયા હતા. આ અદ્ભુત દ્રશ્ય જોઈને આખા શહેરના અમીર લોકોની આંખો ખુલી ગઈ. જે બિઝનેસમેનનો પહેલા ગરીબોને નફરત કરતા હતા, તેઓ હવે માનવતા ધામમાં આવીને મોટી રકમનું દાન આપવા લાગ્યા અને ગરીબ યુવાનોને પોતાની કંપનીઓમાં નોકરીઓ આપવા લાગ્યા. મયુર હવે માત્ર એક કરોડપતિ બાપનો દીકરો નહોતો, પણ તે આખા શહેર માટે એક સાચો મસીહા અને લાખો ગરીબોના દિલનો રાજા બની ગયો હતો. તેણે દુનિયાને સાબિત કરી દીધું કે જો મનમાં સાચી દયા અને દ્રઢ સંકલ્પ હોય
તો અમીરી અને ગરીબી વચ્ચેની દિવાલને હંમેશા માટે તોડી શકાય છે. આ વાર્તા આપણને એ શીખવે છે કે માણસ ગમે તેટલો અમીર બની જાય, ગમે તેટલી લક્ઝરી ગાડીઓ કે આલિશાન બંગલામાં વસાવી લે, પણ જો તેની અંદર માણસાઈ, દયા અને કરુણા નથી તો તે દુનિયાનો સૌથી ગરીબ માણસ છે. અસલી અમીરી બેંકના ખાતામાં મોટી રકમો રાખવામાં નથી હોતી, પણ કોઈ લાચારના રડતા ચહેરા પર નાનકડી મુસ્કાન લાવવામાં અને બીજાના દુઃખને પોતાનું સમજવામાં હોય છે. પૈસા આજે છે ને કાલે નથી, પણ તમારા સારા સંસ્કાર અને લોહી વહાવીને કરેલી મદદ દુનિયામાં હંમેશા અમર રહે છે. મિત્રો, જો આ હૃદયસ્પર્શી વાર્તા તમારા દિલને ગમી ગઈ હોય અને આમાંથી તમને કોઈ સુંદર પાઠ શીખવા મળ્યો હોય તો આ વિડીયોને એક લાઈક ચોક્કસ કરજો. તમારી આસપાસ જો કોઈ આવો લાચાર, ગરીબ કે ભૂખ્યો માણસ દેખાય તો તેને ધિક્કારવાને બદલે, તેનો વિડીયો બનાવવાના બદલે તેને એક ટકનું સારું ભોજન કરાવીને મદદ જરૂર કરજો. આ વિડીયોને તમારા મિત્રો અને પરિવાર સાથે વધુમાં વધુ શેર કરજો, જેથી સમાજમાં માણસાઈનો આ પવિત્ર સંદેશ દરેક સુધી પહોંચી શકે. આવી જ પ્રેરણાદાયી અને હૃદયસ્પર્શી વાર્તાઓ સતત જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તમારો કિંમતી સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર.